નમસ્કાર, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે આવ્યા છે પોરબંદર, અને પોરબંદર એવી જગ્યાએ ક્યાં તો કે જીઆઈડીસીમાં જે ટ્રેનિંગ સેન્ટર ખોલેલું છે દિલીપભાઈ દ્વારા, અને જે માણસોને આવડતું નથી કન્સ્ટ્રક્શનનું કામ, એ લોકો માટે શીખવાનું અહીંયા આયોજન રાખવામાં આવે છે. અને જો અહીંયા બોર્ડ પણ મારી દીધેલો છે, તો અહીંયા માણસોને આવવું હોય ને તો કઈ રીતે આવવાનું, કે સામેની સાઈડમાં એક્ઝેક્ટ આપણે શું કહેવાય મધુરમ નમકીન કરીને છે મધુરમ, એની સામેની ગલીમાં બોર્ડ મારેલો હોય જે ગોડાઉન છે એના ડેલામાં, બરાબર છે. અને ગોડાઉનની અંદર આપણે જાય શું કામગીરી છે શું નહીં. તો જો આ રીતે અહીંયા અંદર ગોડાઉનમાં બધી સુવિધા, પ્લાસ્ટર મેશન માટે પણ જો ભાઈ અહીંયા માલ ઓલરેડી કમ્પ્લીટ તૈયાર કરી અને જો એ પાણા પણ પડ્યા છે, બરાબર. ચણતરવાળાને પ્લાસ્ટરવાળાને એનું કામગીરી પણ હમણાં ચાલુ કરવામાં આવશે. પછી જો અહીંયા રેતી પડી છે, બરાબર. અને બધા ઓજારો પણ છે, પાણીની સુવિધા આ તે બધું, બરાબર. અને જો આ મોટું ગોડાઉન છે, ગોડાઉનની અંદર જોઈએ આપણે જો સ્ટીલનું કામ ચાલુ છે અહીંયા. જો આ લોકોને સ્ટીલ બાંધવાનું કામ ચાલુ છે. અને આપણા 15 વર્ષના એક્સપિરિયન્સના જે સ્પેશિયાલિસ્ટ છે એના દ્વારા શીખવાડવામાં આવે છે. પછી સામેની સાઈડમાં કાર્પેન્ટરનું છે, અહીંયા કાર્પેન્ટરનું બધું શીખવાડે છે. અહીંયા જે બધું જે આપણે શું કહેવાય એના ફર્મા બનાવવાનું બધું આ સ્ટીલવાળાનું છે, આટીન મારે છે. તો ભાઈ જેને ન આવડતું હોય ને એ ખાસ કરીને અહીંયા ટ્રેનિંગ સેન્ટરે મુલાકાત લેવી, અને દિલ્હી જતા પહેલાં અવશ્ય અહીંયા આવીને એક વખત શીખી લેવું, જેને નથી આવડતું એના માટે. 2-4 દિવસનો કે અઠવાડિયાનો ટાઈમ લઈને રોજના આપણે આવીએ ને ભાઈ, તો થોડા ઘણો આપણો હાથે બેસી જાય. અને જો અહીંયા આને રિંગ વારવાનું હોય, રિંગ વારવાનું. જો અહીંયા ગેજ જે આપણે ખાદી ભાષામાં કહીએ ને, ગેજ બનાવી દીધો. વિશાલભાઈ, આપણે અહીંયા ટ્રેનિંગ સેન્ટર અત્યારે ચાલુ છે દિલીપભાઈ દ્વારા જે ચાલુ કરવામાં આવ્યું, અને માણસો જે કાંઈ અહીંયા કન્સ્ટ્રક્શનના માણસો અહીંયા શીખવા માટે આવે છે, બરોબર. કારીગર જે કંઈ હોય એ તો બરોબર, જેને નથી આવડતું પ્લાસ્ટર મેશન છે, ચણતર મેશન છે, પછી સ્ટીલ ફિક્સર છે, કાર્પેન્ટર છે, તો તમે એને કઈ રીતે શીખવાડો છો, અને તમારો અનુભવ કેટલા વર્ષનો છે? અમારો અનુભવ છે 10 વર્ષ જેવું, બરોબર. 10 વર્ષનો અનુભવ છે. કાર્પેન્ટર, સ્ટીલ ફિક્સર, અને અત્યારે જે દિલ્હી ઇન્ટરવ્યુમાં જે પ્રોસેસ ચાલે છે, બરોબર, એ આ લોકોને અમે શીખવાડીએ છીએ. બરાબર. મતલબ તમે પાસ થઈને આવ્યા? હા, અમે પાસ થઈને આવ્યા છીએ. બરાબર, બરાબર. ઘણો ઘણો આભાર તમારો. પકડો આમદભાઈ, અડી ગયો આમદભાઈ, અડી ગયો. બરોબર. હવે હે ને તો કરી નાખો. હવે એ ફિક્સ થઈ ગયું ને, બરોબર. હવે કરી નાખો. હવે હા, આમદભાઈ ઉપર એક થેલી ટેકાવી દો.
હેઠળના મારો જયારે ફિટ થઈ ગયું. હવે હું રામ ભાઈ બરાબર કરી નાખો. અને મારું ને હા એ મારું હોય તો ઠીક છે નકર હાલ ના બાપે મારતું. હા જો આ સણતર મેસન વાળાનું અહીં બહાર રાખેલું છે કેમ કે અંદર કોઈ પથ્થરની સુવિધા હોય ને અને જો મેં તમને સ્ટાર્ટમાં જ બતાવ્યું હતું માલ બનાવીને બધું કમ્પ્લીટ છે. અને ખાસ મહત્વની વસ્તુ ભાઈ એ છે ને કે જો અહીંયા શીખવાડવા માટે જે સ્ટીલ ફિક્ચરના જે માણસ છે, કાર્પેન્ટરના માણસ છે અને આ ભાઈ પ્લાસ્ટર મેસન ને સણતર મેસન ને શીખવાડે છે એના પાસે 10-10, 12-12, 15-15 વર્ષનો અનુભવ છે. એક મોટી વસ્તુ છે. બરાબર તરીકે છે ભૂલે તો કઈ જો ઉતાર લેતા નહીં જવા દો એટલે રેડી. માર દે. વાહ ભાઈ વાહ, સુનાળું કમ્પ્લીટ હાલે. હા, વાહ વાહ.